હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. તમે લોકો જ્યારે એક્ઝામના છેલ્લા 25 દિવસ બાકી હોય ને ત્યારે બહુ ચિંતામાં હો, બરાબર? ઘણા બધા કોમેન્ટ આવે છે, હું તમારી સતત કોમેન્ટ વાંચતો હોઉં છું અને કોમેન્ટની અંદર એમ કે સાહેબ મને કાંઈ નથી આવડતું, હવે શું કરવું છે? સાહેબ મને કંઈ સમજાતું નથી, બહુ ચિંતા થાય છે, હવે ખાલી 25 દિવસની જ વાર છે, ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો અને મને બોર્ડની એક્ઝામ સામે દેખાય છે, શું કરવું? તો આજે હું તમારા માટે ઝડપથી 5 પોઈન્ટ લઈને આવ્યો છું. પહેલો પોઈન્ટ જો, 25 ડે બાકી છે ને, 25 દિવસ, તો એ 25 દિવસ કોઈ નાના દિવસો નથી. તમે આ 25 દિવસો પણ યોગ્ય રીતે અગર તમે ટાઈમ ટેબલ બનાવીને કામ કર્યું તો આ 25 દિવસ તમારા માટે ઇનફ છે. બિલીવ મી, 25 દિવસ ઇનફ છે. શું લેવા ઇનફ છે? સો દીકરાઓ, તમારે અમુક પેપર એવા છે, જેમ કે ગણિત લઈ લો, ગણિતની અંદર તમારે ઘણી બધી રજા આવે છે, ઇંગ્લિશમાં ઘણી બધી રજા આવે છે, ગુજરાતીનો પહેલો જ પેપર છે એટલે 26 તારીખે તમારે ગુજરાતીનો પેપર હોય તો તમે 22 તારીખે બી એની તૈયારી શરૂ કરો અથવા 21 કરો તોય તમને 4-5 દિવસનો સમય મળે ને ગુજરાતીનો આખો સિલેબસ થઈ જાય. તો તમારે સૌથી પહેલાં આ 25 દિવસની અંદર કયા બે સબ્જેક્ટ ઉપાડવા જોઈએ અને પતાવવા જોઈએ? એ બે સબ્જેક્ટ છે સમાજ અને વિજ્ઞાન. તો કેવી રીતના તૈયારી કરવી જોઈએ? તો કે સ્મોલ, જો તમારે મેક સ્મોલ ડેઈલી પ્રોગ્રેસ, દરરોજ થોડું થોડું પ્રોગ્રેસ કરવો પડશે, બરાબર ને? આ 25 દિવસની અંદર હું તમને એમ કહું કે પહેલાં 6 દિવસ તમે આપી દો તમારી જાતને વિજ્ઞાન માટે, કારણ કે વિજ્ઞાનના પેપરના આગલા દિવસે એક જ દિવસની રજા છે અને સમાજમાં એક જ દિવસની રજા છે. તો તમારે પહેલા 6 દિવસ ફેબ્રુઆરી મહિનાના અને બીજા 6 દિવસ એટલે કે 12 ફેબ્રુઆરી સુધી કે વધીને 13 ફેબ્રુઆરી સુધી સમાજનો અને વિજ્ઞાનનો સિલેબસ ફિનિશ કરી નાખવો જોઈએ. આ 6 દિવસ બે વિષયને તમારે ફાળવી દેવા જોઈએ. પછી અગર આપણે વાત કરીએ તો તમારે ઇનફ રજા છે, ઇંગ્લિશમાં તમારે રજા છે, ગણિતમાં તમારે રજા છે, શું કહેવાય કે ગુજરાતીમાં તો પહેલું જ પેપર છે એટલે આગળના 4 દિવસ તમે મહેનત કરી શકો. એટલે પછી જેમાં સૌથી ઓછી રજા હોય અથવા તો તમને જે વિષય અઘરો લાગતો હોય એ પછી ઉપાડવાનો. એ 4 દિવસ તમે તૈયારી કરો એટલે તમે લોકો જોરદાર, જબરદસ્ત, ઝક્કાસ તમે માર્ક્સ લાવી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું છે? રોજ નાનો નાનો ગોલ બનાવવાનો છે અને ડેઈલી થોડું થોડું પ્રોગ્રેસ કરતું જવાનું છે, એટલે તમે રિઝલ્ટ સારું લાવી શકશો. આ પહેલી વાત થઈ ગઈ. બીજી વસ્તુ, તમારે જે છે કે નહીં, તમારો ટાઈમને મેનેજ કરવાનો છે. તમે લોકો તમારા ટાઈમને મેનેજ નથી કરતા. તમે લોકો કદાચ સ્કૂલે જાઓ છો તો સ્કૂલે કદાચ બધા સિલેબસ પૂરો થઈ ગયો એટલે આપણને વાંચવાનું કહે તો વાંચવાની અંદર મન ન લાગતું હોય, કારણ કે બધા અવાજ કરતા હોય, એકબીજાને ડિસ્ટર્બ કરતા હોય, તો તમે લોકો કોઈ એવો વિષય પકડો કે તમારે સ્કૂલમાં જવું કમ્પલસરી છે, તો તમે અહીંયા ગણિત કરી લો. કારણ કે અવાજ કરતા હોય તો ગણિતની અંદર કંઈ પ્રોબ્લેમ ન થાય, તમે બે ભાઈ બંને તમારા ડાઉટ પણ પૂછી શકો અને ગણિતની અંદર તમારે જે ચેપ્ટર નથી આવડતા એ તમે શીખી પણ શકો અને જે દાખલાનો જવાબ નથી આવડતા એ તમે તમારા ભાઈબંધ આગળથી શીખી શકો. તો સ્કૂલમાં ગણિત કરવું જોઈએ. પણ સ્કૂલમાં શાંત વાતાવરણ છે અને સ્કૂલમાં રાઉન્ડ હાલે છે, ગોલ હાલે છે, તો કેટલાક વિદ્યાર્થી મને કોમેન્ટમાં એમ પણ કે શું અમારે હવે સ્કૂલના રાઉન્ડ દેવા જોવે? જો તમારી જગ્યાએ હું હોઉં તો હવે સિલેબસ કમ્પ્લીટ કરવા ઉપર ફોકસ કરું અને રિવિઝન કરવા ઉપર ફોકસ કરું, રાઉન્ડ ઉપર ફોકસ હું ન કરું. કારણ કે મને સ્કૂલમાં જો આજે વિજ્ઞાનનું પેપર હોય તો હું આજ અને ગઈકાલ અને આજ 2 દિવસ વિજ્ઞાન કરીશ તો 2 દિવસમાં સિલેબસ પૂરો નહીં થાય, પણ પેપર દઈ આવીશ. પછી એક દિવસની રજા હશે, પછી સમાજનું પેપર હશે તો એક દિવસ હું સમાજ વાંચીશ, પછી સમાજનું પેપર દેવા જઈશ તો સમાજે પૂરું નહીં થાય. પરિણામે એકે વિષય મારા પૂરા નહીં થાય, બરાબર? તો શું કરવું જોઈએ તમારા લોકોને? તો કે તમારા લોકોને આખા સિલેબસ 6 દિવસ, 5 દિવસ, 3 દિવસ ફાળવી નાખવા જોઈએ કે જેથી કરીને તમે સરસ મજાનું રિઝલ્ટ લાવી શકો, બરાબર? અને અમે તમને લોકોને 15 ડે 60 શોર્ટ્સની શરૂઆત કરવાના છીએ. 15 દિવસની અંદર અમે 60 શોર્ટ તમારા લેવાના છે ને એ 60 શોર્ટની અંદર અમે લોકો તમારા 6 વિષય કમ્પ્લીટ કરવાના છે. ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, તમારે ચિંતા નથી કરવાની. આના માટે વન શોટ આવી રહ્યું છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, તો તમે લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખો. લાઈવ લેક્ચરની અંદર અમે જે કરાવ્યું એ લોકો તમે બધું મસ્ત કરીને રાખો કે જેથી તરત ને તરત તમને આવડી જાય, સમજાઈ જાય, જેથી તમે પાકું કરી શકો અને બોર્ડમાં સારા માર્ક્સ લાવી શકો. બીજી વસ્તુ, તમારે શું કરવાનું છે? વોટ્સઅપ ચેનલ ફોલો કરીને રાખવાનું છે. અમે જે કંઈ પણ લાઈવ લેક્ચર લેશું એની ઇમ્પોર્ટન્ટ જેટલી પણ પીડીએફ કે નોટ્સ અમે જે અહીંયા ક્લાસમાં સમજાવીએ છીએ એ બધી અમે ત્યાં તમને શેર કરી દઈશું. સાહેબ વોટ્સઅપ ચેનલમાં કેમ જોડાવાનું? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે વોટ્સઅપ ચેનલની અંદર જોડાઈ જાઓ એટલે તમને લોકોને આ મળી જશે, બરાબર? તો તમારે આ વન શોટ બેચ તમારે અટેન્ડ કરવાની છે, જેમાં 6 વિષય કવર કરાવશું અને 15 દિવસની અંદર અમે 6 વિષયનો આખો સિલેબસ કમ્પ્લીટ કરશું. દેન આફ્ટર આપણે આગળ વ્યા જઈએ. જો તમારું માઇન્ડસેટ જે હોય ને એ ગ્રોથનું માઇન્ડસેટ હોવું જોઈએ. ઘણી વખત શું થાય કે આપણા ફ્રેન્ડને જોઈએ, એ લોકો બહુ સારું મહેનત કરતા હોય છે, એ લોકોનું સારું પરિણામ આવતું હોય છે, એ લોકો સારા પર્સન્ટેજ અને માર્ક્સ લઈ આવતા હોય છે અને એના પ્રમાણમાં
આપણા માર્ક્સ ઓછા હોય છે તો આપણને ઘણી વખત એવું થાય કે બોસ હું શું કરું મને સમજાતું નથી, હતાશ થઈ જઈએ, મને કાંઈ આવડતું નથી, મારાથી કાંઈ થતું નથી, હું કાંઈ કરી નહીં શકું. બોસ ચિંતા કરવાની જરૂર નથી ને. હરેક વ્યક્તિની કેપેબિલિટી અલગ અલગ છે. તમે તમારી ક્ષમતાનો મહત્તમ ફાયદો લઈને તમે મહત્તમ કામ કરો. તમે તમારી ક્ષમતાનો મહત્તમ લાભ લો. તમે તમારી જેટલી આવડત છે એને 100% ઉપયોગ કરો. તો તમારું રિઝલ્ટ જ્યાં છે ત્યાંથી તમે 25% ઇમ્પ્રૂવ કર્યું તો બહુ સારું છે. કાંઈ ચિંતાની વાત નથી, કાંઈ મૂંઝાવાની વાત નથી, કાંઈ ટેન્શનની વાત નથી. તમે લોકો તમારું કેરિયર બનાવી શકો છો. તમે તાર બિંદાસ રહ્યો. ધીરે 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 એક વખત ગાડું એટલું મસ્ત આવી જશે ને કે બીજા બધા તમારું રિઝલ્ટ જોતા રહેશે. પણ જ્યારે કરશો ત્યારે રિઝલ્ટ ઇમ્પ્રૂવ થશે ને. પણ તમે હતાશ જ થઈ ગયા તો તમારું રિઝલ્ટ કેમ ઇમ્પ્રૂવ થાય? વોરિયર માઇન્ડસેટ હોવું જોઈએ. વોરિયર માઇન્ડસેટ શું કે ભાઈ તમે માંજી ધ માઉન્ટેન મેન જોયું, જબ તક દોડેગા નહીં તબ તક છોડેગા નહીં. આ વોરિયર માઇન્ડસેટ કહેવાય હે ને. કે ભાઈ પરિસ્થિતિ વિપરીત છે, નથી મારા શું કહેવાય કે ધાર્યા પ્રમાણે મારી આજુબાજુનો માહોલ અથવા તો બધાય પરિણામ, તો ચિંતા કરવાની જરૂર નથી દીકરાઓ. તમારો માઇન્ડસેટ જે છે ને એ ગ્રોથ માઇન્ડસેટ હોવું જોઈએ, બરાબર ને. તો તમે જ્યારે એફર્ટ કરશો કે નહીં ત્યારે તમે જે ધાર્યું હશે ને એ પોસિબલ કરી શકશો. જો અહીંયા શું લખ્યું, એફર્ટ કેન મેક ઇટ પોસિબલ. તમારા એફર્ટ જે હશે એ પોસિબલ કરશે. તો હવે એફર્ટ કેવી રીતના કરવું? તો કે ભાઈ સવારે વહેલા જાગવું કે રાત્રે મોડે સુધી જાગવું, આખો દિવસનું ટાઈમ ટેબલ. ઘણા વિદ્યાર્થીને મને ફોન આવે કે સાહેબ તમે મારું ટાઈમ ટેબલ બનાવી દો. ભાઈ તમારું ટાઈમ ટેબલ તમે એઆઈ પાસે બનાવી શકો છો. તમારું ટાઈમ ટેબલ જે છે એ તમે જાતે બનાવી શકો છો. તમારું ટાઈમ ટેબલ જે છે એ તમને ખબર હોય કે ક્યારે તમારું સ્કૂલ છે, ક્યારે તમારું ટ્યુશન છે, હે ને. તો તમે તમારી જાતે મેનેજ કરી શકો. પણ હું તમને એવું કહું કે સેલ્ફ લર્નિંગ માટે એક્ઝામના જ્યારે છેલ્લા 20, 25, 15 દિવસ બાકી હોય ત્યારે એટલીસ્ટ 8 કલાક હોવો જોઈએ સેલ્ફ સ્ટડી માટે. સેલ્ફ સ્ટડી કોને કહેવાય? જ્યાં મોબાઈલ પણ નથી, તમે મારા લાઈવ લેક્ચર પણ નથી જોતા, તમે સ્કૂલ પણ નથી જતા કે ટ્યુશન પણ નથી જતા, પણ બુક ખોલીને બેઠા છો ને યાદ કરો છો. કારણ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ એવી છે બેટા કે જે તમે યાદ કર્યું છે એ તમે લખી શકશો તો સારા માર્ક્સ આવશે. સિમ્પલ વસ્તુ છે. ગણિતના વિડીયોઝ જોઈને તમે દાખલા શીખી શકો, વિજ્ઞાનનો લેક્ચર અટેન્ડ કરીને તમે સમજી શકો, પણ પછી તમારે યાદ તો કરવું પડે. સમાજ જોઈને તમે સમજી શકો, પછી તમારે યાદ તો કરવું પડે. અને એ યાદ કરેલું હશે તો તમે લખી શકશો તો માર્ક્સ આવશે. એટલે એકલા લાઈવ લેક્ચર જોઈ ન કરવા, બરાબર. જેથી કરીને તમારા લોકોનો ટાઈમ લાઈવ લેક્ચર કેમ જોવાના હોય? તો કે ભાઈ એક ટોપિક સમજ્યો, એક લેસન સમજ્યો, લાઈવ લેક્ચર ફિનિશ થઈ ગયો, પીડીએફ મળી, ફટાફટ પાકું કરી નાખ્યું, આને લાઈવ લેક્ચર અટેન્ડ કર્યો કહેવાય. પણ એકલા તમે લેક્ચર જોયા કરશો, તમે પાકું નહીં કરો સમાજમાં, વિજ્ઞાનમાં, ગુજરાતીમાં, તો લાઈવ લેક્ચરનો કોઈ ફાયદો નથી. ડન છે? ઓકે, આગળ વ્યા જઈએ. પછી આપણને શું કીધું ભાઈ? તો એક બીજી વસ્તુ, આપણે આ છેલ્લે વસ્તુ, બીજી એક આ જે છે ને ટાઈમ મેનેજ, બરાબર ને. ટાઈમ મેનેજ તમે કરો. ટાઈમ મેનેજમાં મેં તમને કીધું કે ભાઈ કેવી રીતના આઈડિયલ ટાઈમ ટેબલ હોવું જોઈએ. તો ભાઈ અમે જ્યારે ભણતા ત્યારે અમને લોકોને સ્ટડી લીવ, પ્રિલિયમ એક્ઝામ પછી સ્ટડી લીવ મળી જતી. તો અમે આખો દિવસ બેઠીને વાંચતા, જેમાં બપોરે 2 કલાક ટ્યુશન જઈએ, જેમાં ડાઉટ સોલ્વ થાય, સર કંઈ નવું કરાવે, આઈએમપી કરાવે, કે જેથી કરીને આપણને બધું આવડી જાય. અમને ટ્યુશનમાં વાંચવા બોલાવતા, તમે ત્યાં વાંચવા પોગી જતા, પણ વાંચવા પોગી જતા, વાતું કરવા નહીં. બરાબર કે નહીં? તો તમે લોકો પણ જો તમને ક્લાસીસમાં વાંચવા બોલાવતા હોય, સ્કૂલમાં વાંચવા બોલાવતા હોય, અને ત્યાં તમને જે રીતે ગાઈડ કરે તમારા ટીચર, એ રીતે તમારે વાંચવું જોઈએ. અને એ ટાઈમ મેનેજમેન્ટ જે છે કે નહીં, એ તમારા ટીચર જ તમને સરસ આપી દે. પણ માનો કે સ્ટડી લીવ પડી ગઈ છે, તો તમે શું કરો? તો કે તમે જુઓ દિવસના, મેં તમને આની પહેલાંના એક વિડીયોમાં સમજાવ્યું હતું, ફરીથી હું તમારા માટે સમજાવી દઉં છું. આ 1 શોટ બેચ છે, તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. દિવસની અંદર તમારા લોકોને 4 વખત 3-3 કલાક બેઠવું જોઈએ. 3 કલાક, 1 કલાકનો બ્રેક, 3 કલાક, 1 કલાકનો બ્રેક, 3 કલાક ને 1 કલાકનો બ્રેક, ને પાછું 3 કલાક. એટલે સવારે તમે માનો કે ભાઈ 7 વાગે બેઠા, તો પહેલી 3 કલાક 7 થી 10 પકડી લ્યો, હે ને. 10 થી 11 નો બ્રેક કરી નાખો, 11 થી 12, 12 થી 1, 1 થી 2, એટલે તમારે જે છે હવે 11 થી 2 નો બ્રેક, બીજો થઈ ગયો રાઉન્ડ. પછી 2 થી 4 સરસ મજાનો 2 કલાક બ્રેક લઈ લો, 4 થી 5, 5 થી 6, 6 થી 7, એટલે 4 થી 7 નો એક થઈ ગયો, હે ને. 7 થી 8 નો બ્રેક લઈ લો, 8 થી 11 લ્યો ભાઈ, હે ને. પાછો હવા નિરાતે જાગો, 6 વાગે, 6:30 વાગે ફ્રેશ થઈને 7 વાગે બેસી જાઓ. તો આવી રીતના અગર તમે 3-3 કલાકના 4 સ્લોટ પાડીને બેઠો છો, તો તમે ઓછા સમયની અંદર વધારે પાકું કરી શકશો, અને તમે લાંબો સમય સુધી વાંચી પણ શકશો, બરાબર. તો આ ટેકનિક એવી છે કે જે તમે લોકો સારા એક્ઝામમાં સારા પર્સન્ટેજે પાસ થઈ શકશો. ઓકે, હવે બીજી વસ્તુ,
આ એક બહુ વસ્તુ જરૂરી છે, સેલ્ફ કેર અને રિડ્યુસ સ્ટ્રેસ. ભાઈ સ્ટ્રેસ લેવાથી કંઈ કામ નહીં થાય. તમે મૂંઝાઈ ગયા, તમે ચિંતા કરો છો, તમે ઓવર થિંક કરો છો, વધારે પડતું વિચારો છો કે મન નહીં આવડે તો મારા પેરેન્ટ્સને શું થશે, પેપર ખરાબ જશે તો, ફેલ થઈશ તો, બ્લા 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 બ્લા. ભાઈ એવું વિચારવા કરતાં એમ વિચારો ને કે હું 12 કલાક બેઠી અથવા 12 કલાક બેઠો, મેં પાકું કર્યું, મને આવડી ગયું, મારે થઈ ગયું, પેપર સારું ગયું. વિચારવું તો છે જ, તો પોઝિટિવ વિચારો. હે ને? સ્ટ્રેસમાં નો રહ્યો. તમે શું કરી શકો એ કરો. ઉપરવાળાનું ધ્યાન ધરો. એની પાસે તમે શું કહેવાય કે માંગો કે ભાઈ હે ઈશ્વર મને શક્તિ આપ કે હું વધારે વાંચી શકું, મને યાદ રહે. અગર તમને એના ઉપર આસ્થા છે, તમારા જે કાંઈ ઈષ્ટદેવ ભગવાન, જે અલ્લાહ, એના ઉપર તેની આગળ માંગો. મમ્મી પપ્પાના આશીર્વાદ દીધો, સરસ મજાના, હેપી હેપી, મસ્ત મજાની તૈયારી કરો. રિઝલ્ટ સારું આવશે. મૂંઝાવ શું લેવા? લખ્યું તો માર્ક્સ આપશે. લખવાનું છે, આપણી ભાષામાં લખ્યું તોય હાલશે, ચિંતા નથી. તો એક સ્ટ્રેસ જે છે કે નહીં એ આપણામાં ન આવવું જોઈએ. કારણ કે સ્ટ્રેસના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ હતાશ થઈ જાય છે અને બોર્ડ એક્ઝામ આવવા પહેલાં જ તે હથિયાર મૂકી દે છે. સો સ્ટ્રેસ મેનેજમેન્ટ જરૂર નથી. બોર્ડની અંદર કાંઈ બહુ તમારી સ્કૂલની એક્ઝામ કરતાં બોર્ડની એક્ઝામ ઇઝી હશે. તમારા સ્કૂલમાં જેટલા માર્ક્સ આવ્યા એના કરતાં બોર્ડમાં સારા માર્ક્સ આવી શકે છે. આટલું લખ્યું તોય, એટલે મૂંઝાવાની જરૂર નથી. બીજું એ કે તમને આવડતું નથી, તમને વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી એમાં લોચા પડે છે, ગણિતમાં લોચા પડે છે, તો તમારો ભાઈ મોટો છે, અમારી આખી ટીમ તમારા માટે બેઠી છે. તમે ચિંતા ન કરો, અમે વન શોટ લઈને આવી ગયા છીએ, આજથી જ લાઈવ કરી રહ્યા છીએ કે જેથી કરીને તમે લોકો સારું પરિણામ લાવી શકો. હવે શું ઘટે? જિંદગી ઘટે, બાપ, બીજું કાંઈ ન ઘટે. સો મારા ડિયર સ્ટુડન્ટ્સ, કહેવાનો મતલબ એવો છે, મારા જાન, મારા જીગરના ટુકડા, મારા કલેજા, તમે મૂંઝાઓ નહીં બાપા. અને બીજું હેલ્થ. ભાઈ બહારનું હમણાં 20 દિવસ ખાવાનું બંધ કરી દો. કારણ કે ન કરે નારાયણ, આપણને ફૂડ પોઈઝન થઈ ગયું, બહારનું ખાધું અને એક્ઝામના ટાઈમે જ આપણે બીમાર પડ્યા તો આપણા આખા વર્ષની મહેનત પાણીમાં વહી જશે. તો તમારા લોકોને શું કરવાનું છે? હમણાં બહારનું ખાવાનું અવોઇડ કરવાનું છે. તમને પીઝા ખાવાનું મન થાય, મમ્મીને કહેવાનું ઘરે બનાવી દે, મમ્મી બનાવી દેશે. બરાબર, સરસ મજાનો હેલ્ધી નાસ્તો ખાઓ. બરાબર, અમને કદાચ આ તમે મહિનો દિવસ પીઝા નહીં ખાવ તો એમાં કંઈ તમારું વજન નહીં ઘટી જાય, એટલે ચિંતા નહીં કરતા. બહુ વધેલું વજન હશે ને ઘટી જાય તો ફાયદો થાય, હે ને? એટલે એમેય સારું જ છે, એટલે ચિંતા તો અમથી કરવાની જરૂર નથી. તો એક પોતાની સેલ્ફ કેર, હળવી એક્સરસાઇઝ કરતા રહ્યો. એવરીડે મોર્નિંગમાં થોડીક યોગા કરો, પ્રાણાયામ કરો, હે ને? થોડુંક તમે હાલવા જાઓ સવારે ફ્રેશ એરમાં, 6 વાગે જાગીને 7 વાગે આપણે બેઠવાનું હોય છે, મસ્ત મજાની એક્સરસાઇઝ કરો અને પછી ભણવા બેસી જાઓ. ડન છે? તો તમે તમારી જાતની કેર કરો કે જેથી એક્ઝામ ટાઈમે આપણે બીમાર ન પડીએ. ડન? તો આટલી વસ્તુ તમારે કરવાની છે કે જેથી કરીને તમે લોકો સરસ મજાનું જોરદાર જબરદસ્ત ઝકાસ રિઝલ્ટ લાવી શકો અને તમારું રિઝલ્ટ બહુ સારું આવશે. અને અમે જે વન શોટની અંદર કરાવશું, તમારા ભાઈ ગેરંટી આપે છે, એમાંથી 100% પૂછાશે. તમારે મૂંઝાવવાની જરૂર નથી. 100% પૂછાશે, 200% પૂછાશે. કાંઈ ચિંતા જ કરવાની. તમને વિવેક સર જે આઈએમપી આપે, તમને સોહમ સર જે આઈએમપી આપે, તમને અક્ષય સર જે આઈએમપી આપે, એ આઈએમપીમાંથી 100% તમને પૂછાશે. નંબર 1. નંબર 2, એક બહુ સરસ મજાની વાત કહું દીકરાઓ, અમે લાઈવ લેક્ચરની અંદર તમને ભણાવવા આવીશું, વાતું કરાવવા નહીં આવીએ. બરાબર ને? અમે લાઈવ લેક્ચરમાં તમને વાતું કરાવવા નહીં આવીએ. એટલે જો તમે પેન્ટેડમાં આવો છો તો તમે એ ક્લિયર માઇન્ડસેટ સાથે આવજો કે અમે વાતું ઓછી કરશું અથવા તો કરશું જ નહીં, માત્ર ને માત્ર ભણાવવા ઉપર ફોકસ કરશું. તો જેટલા ભણવાવાળા વિદ્યાર્થી છે એ બધા ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખે અને આજથી જ વન શોટ શરૂ થાય છે, જોવાનું શરૂ કરી દે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.